આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાતી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી હવે માત્ર એક સપ્તાહ બાકી રહ્યો છે। પડઘમ શાંત થવાને થોડો સમય બાકી હોય ચૂંટણી વિભાગ પણ કામે લાગી ગયું છે। ડભોઈ લોકસભા ખાતે લોકસભાની 21 છોડાવવું લઈ આગામી 7 મેના રોજ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓનું 3 દિવસ છેલ્લા સેશનમાં મતદાન થયું, જેમાં સરકારી કર્મીઓને વહીવટી વિભાગ, પોલીસ સ્ટાફ, શિક્ષણ સ્ટાફ, જીઆરડી અને હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું। આજે ડભોઈ સદન ખાતે છઠ્ઠા સેશનના બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું। ડભોઈ 269 બૂથ પર જનાર 1200 ઉપરાંત કર્મીઓ મતદાન કર્યું। સાથે વહીવટી કર્મચારીઓ મંડી આશરે 1400 કરતાં વધુ લોકો દ્વારા છોડાવુ લોકસભા ઉમેદવારનું ભાવિ નક્કી કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં સરકારી કર્મીઓ મતદાન કરવા હાજર રહ્યા હતા। વહીવટી અને પોલીસ વિભાગ કરશે મતદાન। આજે 21 છોડાવુના પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી લોકશાહીના પર્વમાં સરકારી કર્મીઓને ભાગ લીધો। 7 મેના દિવસે થશે 269 બૂથ પર વિધાનસભાના 2,38,661 મતદારો લોકસભા ચૂંટણીને મતદાન કરશે। हमारे क्षेत्र में नामद आलम थोड़ा आम आई जाओ भाई, चलो थोड़ा आई जाओ साइड में। सिंगल लाइन करो। लाइन से हमारी चलो लाइन करो हम रीते अंदर थी 2-3 करनी लाइन हो। આપણે લોકો લાઈનમાં ઉભા રહેતા શીખવાડ આપણે આ રીતે રહી જઈએ શું તો આવડશે બધાને ભીડા ભીડ કરું
લોકસભા 2024ની ચૂંટણી સંદર્ભે બંદોબસ્તમાં બહારગામ જવાનું હોય, જેથી પોસ્ટલ બેલેટથી વોટિંગ હોમગાર્ડ, જીઆરડી અને પોલીસનું તારીખ 1 આજના રોજ રાખેલ છે. સેવા સદન ખાતે અંદાજિત 1201 હોમગાર્ડ, જીઆરડી અને પોલીસનું 1200 જેટલું એકડી મતદાન છે.